અપડેટ જે છે હવે મોબાઈલ ફોન નંબર પર કોલ કરનારાના નંબરની સાથે તેમનું નામ પણ દેખાશે। સૂત્રો મુજબ દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને કોઈ એક સર્કલમાં આ સુવિધા શરૂ કરવાના આદેશ આપ્યા છે। કંપનીઓએ એક સપ્તાહમાં આ સર્વિસ શરૂ કરવાની રહેશે। સહયોગી કરણ નેઘાંધી આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી આ સમાચારની સંપૂર્ણ વિગતો લઈએ। કરણ, DOTએ ટેલિકોમ કંપનીઓને શું આદેશ આપ્યા છે? જી, તો હવે મોબાઈલ પર તમને જો કોઈ અનનોન નંબરથી ફોન આવે છે તો તે અનનોન નંબર સાથે તમને તે કોલ કરનાર વ્યક્તિનું હવે નામ પણ દેખાવાનું છે। આ વાતચીત આપણે પહેલાં પણ કરી છે, પણ હવે આ ઓફિશિયલ થઈ ગયું છે તેવું આપણને સૂત્રો જણાવી રહ્યા છે। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને તમામ જે ટેલિફોન કંપનીઝ છે તેમને આ આદેશ આપ્યો છે કે તેઓ આ જે નિયમ છે તેને લાગુ કરે અને અનનોન નંબર્સથી આવતા કોલ જે છે તેના નામ પણ ડિસ્પ્લે કરે મોબાઈલ ફોન પર। સાથે જ હાલ પૂરતું તો અત્યારે જે કંપની છે ટેલિકોમ કંપની, તેણે કોઈ પણ એક સર્કલ પર આ સેવાઓ શરૂ કરવાની રહેશે। તમને જણાવી દઈએ, દેશમાં અત્યારે 22 ટેલિકોમ સર્કલ્સ છે, એટલે કે એમાંથી કોઈ પણ એકને અત્યારે કંપનીએ પોતાની પસંદગી મુજબ ચયન કરવાનું રહેશે અને એ સર્કલ પર આ તમામ જે પ્રક્રિયા છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે। આ ટેસ્ટિંગ પ્રક્રિયાનો જે સમય છે તે 60 દિવસ એટલે કે 2 મહિના સુધીનો છે। સાથે જ દરેક એક સપ્તાહના અંતરાલે જે છે તે કંપનીઓએ સરકારને આ વિશેનો રિપોર્ટ પણ આપવો પડશે। સાથે જ જો આમાં કોઈ તકલીફ છે તો તેને દૂર કરવા માટેનો ઉપાય પણ જે છે તે કંપનીઓ સરકાર સાથે ડિસ્કસ કરી શકે છે અને પાયલોટ સફળ થઈ ગયા બાદ આ જે નિયમ છે તે સંપૂર્ણપણે લાગુ આખા દેશમાં કરી દેવામાં આવશે। એટલે કે હવે જો તમને કોઈ અનનોન નંબરથી ફોન આવશે તો ખૂબ જ ટૂંક સમયમાં તમને તેનું નામ પણ સાથે દેખાઈ જશે। એટલે જે સાયબર ફ્રોડનો જે ડર છે કે અન્ય કોઈ પણ પ્રકારના જે સ્પેમ આવતા હોય છે તેનું એલર્ટ હવે તમને તમારા ફોન ઉપાડતા પહેલાં જ મળી જવાનું છે। જી કરણ,